સુરત જિલ્લામાં શ્રી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડની વર્ષ 2026ની સામાન્ય ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ ચૂંટણી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે। આ ચૂંટણી કુલ 18 ઝોન માટે યોજાનાર છે। ઉમેદવારી ફોર્મ ભરવાની આવતીકાલે છેલ્લી તારીખ હોવાથી દાવેદારો અને ઉમેદવારોમાં ભારે દોડધામ જોવા મળી હતી। 18 ઝોનના તમામ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। જાહેરાત મુજબ આગામી 9 ઓગસ્ટના રોજ મતદાન યોજાશે, જ્યારે 11 ઓગસ્ટે મતગણતરી હાથ ધરી પરિણામો જાહેર કરવામાં આવશે। સાયણ સુગરની ચૂંટણીની જાહેરાત થતાં જ દક્ષિણ ગુજરાતના સહકારી અને રાજકીય ક્ષેત્રમાં ગરમાવો આવી ગયો છે। ત્યારે આજ સાથે આપણી સાથે ફોનલાઈન પર ઉમેદવાર દર્શન નાયક આપણી સાથે જોડાઈ ગયા છે। જી દર્શનભાઈ, જેવી રીતે આ હાલમાં સુરતમાં સાયણ સુગરની ચૂંટણીનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે કુલ 18 ઝોન માટે આ ચૂંટણી યોજવામાં આવી રહી છે। 18 ઝોનની ચૂંટણીથી સહકારી રાજકારણ ગરમાયું છે, ત્યારે આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, જેથી કરીને ગરમાવો જોવા મળી રહ્યો છે। સુરતમાં સાયણ સુગરની ચૂંટણીનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે। 9 ઓગસ્ટે મતદાન જેવી રીતે યોજાવા જઈ રહ્યું છે। 18 ઝોનની ચૂંટણીની સહકારી જેવી રીતે સાયણ સુગર ફેક્ટરીની ચૂંટણીનું જાહેરનામું પણ બહાર પડ્યું છે, ત્યારે કુલ 18 ઝોન માટે આ ચૂંટણી યોજવામાં આવી રહી છે। 9 ઓગસ્ટના રોજ આ મતદાન જે છે તે યોજાશે। 18 ઝોનના તમામ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। ફોર્મ ભરવાની પ્રક્રિયા જેવી રીતે શરૂ કરવામાં આવી છે। 11મીએ પરિણામ આવશે, 9 ઓગસ્ટે મતદાન થશે, ત્યારબાદ 11મીએ જે છે પરિણામ આવશે। 18 ઝોનની ચૂંટણીથી સહકારી રાજકારણ જે છે તે ગરમાયું છે। સાયણ સુગર ફેક્ટરીની ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું છે। ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે। કુલ 18 ઝોન માટે આ ચૂંટણી યોજાશે, ત્યારે 18 ઝોનના તમામ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। 9 ઓગસ્ટે મતદાન યોજાશે અને ત્યારબાદ 11 ઓગસ્ટના રોજ પરિણામ આવશે, જેથી કરીને રિઝલ્ટ જે છે તે બહાર પડશે। શુગર ફેક્ટરી માટે આ મતદાન જે છે તે યોજાવા જઈ રહ્યું છે। સુરતમાં સાયણમાં શુગર ફેક્ટરીની ચૂંટણીનું જાહેરનામું જે છે તે બહાર પડ્યું છે। કુલ 18 ઝોન માટે ચૂંટણી યોજાશે। આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, ત્યારે 9 ઓગસ્ટે મતદાન યોજાશે અને ત્યારબાદ 11 ઓગસ્ટના રોજ પરિણામ જે છે તે બહાર પડશે અને તમામ ઉમેદવારી પ્રક્રિયા જે છે તેનો અંત આવશે। ઉમેદવારી માટેના ફોર્મ આજે ભરાઈ રહ્યા છે। આજે મારી પેનલના 12 ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે। 2 ઉમેદવારોના ફોર્મ ભરાઈ ચૂક્યા છે। આવતીકાલે પણ હજુ 1 કે 2 ફોર્મ ભરાશે। સુગર ફેક્ટરીના સર્વાંગી વિકાસ, પારદર્શકતા અને સભાસદોની સુવિધા માટે મારી પેનલના તમામ સભ્યો કામ કરશે, એની હું આ તબક્કે ખાતરી આપું છું। 11 તારીખે પરિણામ પણ તમને મળવાનું છે। લોકોનો, સભાસદોનો જે ઉત્સાહ છે તમે આજે જોઈ રહ્યા છે, અને બધા જ ટેકેદારો અને સમર્થકો અમારી સાથે છે। 11મી તારીખે પરિણામ તમને મળી જશે। ઉપરવાળાની કૃપા બધા ઉમેદવારો પર બની રહે એવી શુભેચ્છા। ગામ ખાતે આ તમામ ગામના ખેડૂત પુત્રો એ તમામ જાતિના હોય એ ભેગા થઈને એકી અવાજે વાત કરી છે કે આ લડાઈ આ દર્શન નાયકની લડાઈ નથી, આ સાયણ વિભાગ સહકારી સંસ્થાની સાથે જોડાયેલા તમામ ખેડૂત પુત્રોની લડાઈ છે। મને ઘણા મિત્રો એવું કહે છે કે તમે કઈ પેનલમાંથી લડવાના છો? મારી કોઈ પેનલ નથી। મારી પેનલ એટલે ફક્ત ખેડૂતોની પેનલ છે, અને ખેડૂતોની પેનલ હોય એની સાથે હું ઉભો રહેવાનો છું। દર્શન નાયક ખેડૂત માટે આ જે રીતે ઓલપાડ તાલુકામાં પણ પાવર ગ્રીડનું ગામે ગામ જે દૂષણ છે, ગામે ગામ ખેડૂતોની ફળદ્રુપ જમીન લૂંટાવી પાડવાનું જે કાવતરું ચાલે છે, અને આવનારા દિવસોમાં સહકારી માળખું જીવતું રહે એના માટે આજે હું ઉમેદવારી સાયણ સુગરની ચૂંટણી દર વખતે પ્રતિષ્ઠાનો જંગ જ બને છે।